હું રજનીકાંત શિવાભાઈ દવે વોર્ડ નંબર 2નો સામાજિક કાર્યકર અને 28 વર્ષથી હું કોંગ્રેસના શાસનની અંદર કામ કરું છું અને મારા વોર્ડની અંદર ગમે તેવી નાની મોટી સમસ્યા હોય તો વગર સત્તાએ અને વગર મેમ્બરે મેં પ્રજાલક્ષીના નાના મોટા આર્થિક પરિસ્થિતિની અંદર બ્લડ 62 વખત મેં બ્લડ ડોનેટ કર્યું છે। માં ગુજરાતની કોઈ સમસ્યા હોય બિલ ઓછી કરવાની તો મેં કરી આપી છે। પબ્લિકની વચ્ચે હંમેશા હંમેશા રહ્યો છું। વાર તહેવાર કોઈ પણ પ્રશ્ન હોય લગ્ન મરણ પ્રશ્ન મેં હાજરી આપી છે। નગરપાલિકાના લગતા મેં તૈયારીમાં તો કામ નહીં કર્યા પણ 2-4 દિવસમાં મેં કરી આપ્યા હશે પણ કામ પૂરા કર્યા છે અને મારા વિસ્તારના જે પણ નાગરિકો છે એ લોકોનો પ્રેમ ભાવ મારી જોડે બહુ સારો છે અને હંમેશા મારી જોડે રહે છે। તમામ વર્ગના સમાજના વ્યક્તિઓને હું લઈને ચાલનારો માણસ છું। ભેદભાવ મારામાં કોઈ છે નહીં। નાના મોટા મારા કામ કરવા છે। મને નડિયાદ નગરપાલિકાની અંદર હંમેશા કોઈ બી કામ હોય કે પ્રશ્ન હોય એના ઉકેલવાનો હું વાચા આપું છું। સામાજિક તરીકે મારી સેવા સખત ચાલુ છે અને હંમેશા ચૂંટણી પછી ચાલુ રહેશે। આજે હું પ્રચાર માટે એટલા માટે નીકળ્યો છું કે આજે 30 વર્ષના શાસનની અંદર નડિયાદની અંદર ઠેર ઠેર ખાડા ગટરોના પ્રશ્ન છે, પાણીના પ્રશ્ન છે, કાંસ સાફ થતી નથી। નડિયાદની અંદર પાણી ભરાય છે, ગરનાળા ભરાઈ જાય છે। બીજું કે આ મોંઘવારીની અંદર બાળકોને પબ્લિક ભણાવે કે એમનું ઘર ચલાવે હતા તેલ ચોખા મોરસ ગેસ તેલ આજે એટલો આસમાને ભાવ ચડ્યો છે કે આર્થિક પરિસ્થિતિની અંદર મહેનત કરીને જે બાળકોને ભણાવતા હોય ભણાવી શકતા નથી। આજે ખાનગી સ્કૂલો થઈ ગઈ છે। સરકારના આ નિયમ બહુ નજીકના પાડવા પડે। બીજી વસ્તુ કે સિવિલની અંદર સુવિધા નાની મોટી મળતી નથી અને પ્રાઇવેટ દવાખાની અંદર જવું પડતું હોય છે અને વ્યાજે પણ રૂપિયા લઈને પોતાનું ઘર ચલાવવું પડશે। એટલી ખરાબ પરિસ્થિતિ આવી છે અને પેટે પાટાબાજી બાળકોને ભણાવતા હોય છે અને ભણે ત્યારે એ લોકોને નોકરી મળતી નહીં। ડિગ્રી હોય છે પણ એની અંદર લાંચ રૂશ્વતના કારણે એ લોકોને નોકરી મળતી નહીં હોતી અને બીજા લોકોના વહીવટના તંત્રની અંદર અમુક માણસો એવા હોય છે કે એમના કારણે બીજાને નોકરીઓ મળતી હોય છે। એટલે ગરીબ ઘરના વર્ગના છોકરાઓ રખડી જાય છે, એમને મહેનત મજૂરીએ જવું પડતું હોય છે અને એમની જિંદગીની અંદર જે એમણે ધારેલું હોય છે એ કામ થતું નથી હોતું અને આ આર્થિક પરિસ્થિતિ અત્યારે ઘણી જે છે।